નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું, આપ સૌ જાણો છો તે પ્રમાણે 1 જુલાઈ 2024થી કેન્દ્રીય કર્મચારીઓ માટે નવું જે ડીએ છે તે મિત્રો લાગુ થવા જઈ રહ્યું છે. ગત ડીએ જે છે તે માર્ચ મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે 4% જાહેર કરવામાં આવ્યું હતું અને 1 જાન્યુઆરી 2024થી તમામ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સ કે જેઓનું સંખ્યા પર દેશમાં કરોડ ઉપર છે તેવા કર્મચારીઓને મિત્રો હાલમાં જ 50%ના ધોરણે જે છે તે મિત્રો ડીઆર ચૂકવાઈ રહ્યા છે. તમામ અટકળો વચ્ચે મિત્રો 7મા પગાર પંચને લઈ અને વિવિધ ભથ્થાઓમાં જે છે તે વધારો કરવાને લઈ અને સાથે જ કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના વધારાને લઈ અને રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. જાણીએ તો કઈ રાજ્ય સરકાર દ્વારા તેના કર્મચારીઓના જે છે તે વિવિધ ભથ્થાઓ અને સાથે જ મિત્રો 7મા પગાર પંચ અંતર્ગત જે છે તે મોંઘવારી ભથ્થું જે છે તે જાહેર કરવામાં આવ્યું છે. તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું વિગતવાર. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો આ કર્મચારીઓ માટે સારા સમાચાર છે, તેમને મળશે વિશેષ ભથ્થાનો લાભ, 7મા પગાર ધોરણના લાભમાં સુધારો. તો વાત કરીએ તો મિત્રો ઝારખંડ સરકારની, તો ઝારખંડ રાજ્યની હેમંત સોરેન સરકારે યુનિવર્સિટીઓના કુલપતિ, પ્રોફેસર, વાઇસ ચાન્સેલર અને વિવિધ અધિકારીઓને અપાતા 7મા પગાર પંચ ધોરણના લાભમાં સુધારો કર્યો છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ઝારખંડની હેમંત સોરેન સરકાર દ્વારા દરેક વર્ગને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મંત્રીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર પર કામ કરતા કર્મચારીઓના ભથ્થા અને પગારમાં વધારો કર્યા બાદ હવે રાજ્ય સરકારે કુલપતિ, પ્રોફેસર, વાઇસ ચાન્સેલર અને અધિકારીઓને વિશેષ ભથ્થું આપવાનો નિર્ણય કર્યો છે. વાઇસ ચાન્સેલર સહિત તેઓને વિશેષ ભથ્થા અપાશે. રાજ્યની હેમંત સોરેન સરકારે યુનિવર્સિટીના કુલપતિ, પ્રોફેસર, વાઇસ ચાન્સેલર અને વિવિધ અધિકારીઓને અપાતા 7મા પગાર ધોરણના લાભમાં સુધારો કર્યો છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના ઠરાવપત્ર મુજબ આ યુનિવર્સિટીના અધિકારીઓની ગ્રેજ્યુએટીની ગણતરી નાણાં વિભાગ દ્વારા જાન્યુઆરી 2017માં જારી કરેલા ઠરાવ મુજબ કરવામાં આવશે. અધિકારીઓના સસ્પેન્શનના કિસ્સામાં એચઆરએ ચૂકવવાપાત્ર રહેશે. નાણાં વિભાગ સાથે પરામર્શ કરીને પ્રતિનિયુક્તિ અધિકારીઓને એચઆરએ આપવામાં આવશે, પરંતુ વાઇસ ચાન્સેલરોને ₹11,250, વાઇસ ચાન્સેલર દીઠ ₹9,000 અને કોલેજના પ્રિન્સિપાલ દીઠ ₹6,750નું વિશેષ ભથ્થું પણ સરકાર જે છે તે આ કર્મચારીઓને આપશે. એચઆરએ ભથ્થામાં તાજેતરમાં વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લી કેબિનેટ બેઠકમાં રાજ્યની હેમંત સોરેન સરકારે મંત્રીઓ અને અધિકારીઓ માટે મોબાઈલ સેવાની મહત્તમ મર્યાદા વધારી દીધી છે. આ અંતર્ગત મંત્રીઓ, રાજ્યના મંત્રીઓ, મુખ્ય સચિવો, ડીજીપી, કમિશનરો અને અન્ય અધિકારીઓને દર મહિને રિચાર્જ માટે ₹60,000 અને ₹3,000, વિશેષ સચિવ સ્તરના અધિકારીઓને ₹45,000 અને રિચાર્જ માટે દર મહિને ₹2,000 અને મોબાઈલ ફોન આપવામાં આવશે. નીચેના સ્તરના અધિકારીઓ માટે પણ લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના કર્મચારીઓને એચઆરએને પણ 3 કેટેગરીમાં એટલે કે XYZ કેટેગરીમાં આપવામાં આવે છે. આ અંતર્ગત એચઆરએ 30%, 20% અને 10% છે. જો ડીએની રકમ 50%થી વધુ હોય તો મૂળ પગારને સમાયોજિત કરવાની મંજૂરી પણ આપવામાં આવી હતી. આમ ઝારખંડ સરકાર દ્વારા જે છે તે મિત્રો યુનિવર્સિટીના પ્રોફેસર્સ, ચાન્સેલર્સ અને કુલપતિઓના જે ભથ્થા છે તેમાં વધારો કરી અને તેમને સ્પેશિયલ ભથ્થાઓ પણ આપવામાં આવ્યા છે. મિત્રો આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી સ્વરૂપે ઝારખંડ સરકારે, હેમંત સોરેન સરકારે આ કર્મચારીઓને જે છે તે વિશેષ ભથ્થાનો લાભ આપ્યો છે, જે આવનારી ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક જે જામુઆ સરકાર છે તેને લાભ કરશે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.